સુરતના ખાડીપુરમાં વિદ્યાર્થીઓનું ભણતર પણ હવે ધોવાયું છે। 1 લાખથી વધારે પુસ્તકો ખાડીપુરમાં ધોવાયા। પૂરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ઓસર્યા બાદ વાલીઓ પુસ્તક સૂકવતા નજરે પડ્યા। રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના પુસ્તક માટે ડેટા મંગાવ્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 1,01,200 પુસ્તકો પૂરા પાડવા પત્ર લખ્યો છે। એક સપ્તાહમાં પુસ્તકો, યુનિફોર્મ, બૂટ મોજા પણ આપવામાં આવશે। અંદાજે 7 થી 8,000 બાળકો પર અસર પડી છે। પુસ્તકોથી લઈ યુનિફોર્મ સહિતની કીટ આપવામાં આવશે। લગભગ 1,12,000 જેટલા પુસ્તકો જે અમુક ખાડી કિનારે સ્કૂલો હોવાથી પલળી ગયા છે, નુકસાન પામ્યા છે અને બીજા ઘટના પુસ્તકો રાજ્ય સરકારમાંથી માંગવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં આ પુસ્તકો આવી જશે અને એનું વિતરણ કરીને અમે બાળકોની જે શિક્ષણની આ ખોટ પડી છે એને પૂરવાની કોશિશ કરીશું। હું જ્યારે સ્કૂલોની મુલાકાત લેવા ગયો હતો ત્યારે સ્કૂલોની ઓફિસમાં મૂકેલા કોમ્પ્યુટર હોય કે સ્કૂલોમાં જે શિક્ષકોની પોથી હોય કે અન્ય પુસ્તકો હોય, નોટબુકો એ પલળી ગયા હતા